અક્ષરાનંદ સ્વામીની વાતો છે અને વાર્તા આપણે આવ્યા છે 12મી. વાર્તા નંબર છે 52. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને ભુજથી ગંગારામ વગેરે મલ્લો મહારાજના દર્શને આવ્યા હતા. પછી મહારાજે ગંગારામ મલ પાસે દરબારમાં મલ કુસ્તી કરાવી અને મહારાજે ગંગારામ મલને મલ કુસ્તી શીખવાડી. કોઈ કોઈના પેચમાં ન આવવું, એટલે પકડમાં ન આવવું, એમ મહારાજે તેને અંતરેની પણ વાર્તા કરી. ભુજમાં એક પંજાબી મલ આવશે અને તેની સાથે તમારે મલ યુદ્ધ કરવું પડશે અને તે દેવીનો ઉપાસક છે અને માંસાહારી છે. નિત્ય બોલો લક્ષ્મી બોલો, અધમણ દૂધનો આહાર કરે છે. કેવો માણસ છે હવે એમ. એ તો તમે નો કીધું હોય તો હું તો બોલવાનો હતો. આ તો તમારી આજ્ઞા લીધી. હા, નિત્ય અધમણ દૂધનો આહાર કરે છે અને તે ગળામાં એક માતાનો દોરો બાંધી રાખે છે. માટે તમારી સાથે યુદ્ધ કરે ત્યારે તેના ગળાથી હાથ છોડાવી નાખજો અને તેનો ગળાનો દોરો જાળશો એટલે તે મૃત્યુ પામશે. અંતર્યામી પણ મહારાજે શીખવાયું. પછી ગંગારામ ભુજ ગયા અને તે મલ ત્યાં આવેલ. પછી દરબારમાં તેની સાથે ગંગારામ મલને યુદ્ધ કરવાનું આમંત્રણ આવ્યું. પછી ગંગારામ મલ શ્રીજી મહારાજનું ધ્યાન કરી તેની સાથે યુદ્ધ કરવા ગયા. પછી આખા શરીરનું માણસ જોવા માટે આખા શહેરનું માણસ જોવા માટે એકઠું થયું હતું. તે વખતે બંને જણ મલ યુદ્ધ કરતા પંજાબી મલનો હાથ ગળાથી છોડાવી નાખી ગંગારામ મલે તેના ગળાનું દોરડું ઝાલીને તેને એક તરફ ફેંકી દીધો અને તે મૃત્યુ પામ્યો ને ગંગારામ મલની જીત થઈ. પછી ભુજના રાવ એટલે રાજા તેને જીવાય માટે વર્ષાસન કાયમી બાંધી આપ્યું. ગંગારામ મલને ભગવાને કેવું કર્યું જુઓ ને, એને આજીવિકા કરી દીધી. ગંગારામ મલને આજીવિકા બાંધી દીધી. બોલો, કાયમી સુખ કરી દીધું. વાર્તા 52મી પૂરી થઈ. 53. એક વખત ગઢપુરમાં શ્રીજી મહારાજ સંતની ધર્મશાળામાં પધાર્યા હતા. સંતની ધર્મશાળા ક્યાં આવી? ગઢપુરમાં સંતોની ધર્મશાળા ક્યાં આવી? સ્ત્રીઓને મંદિરમાં દર્શન કરવા જવાના જે પગથિયા છે એ પગથિયાની સામે અત્યારે હાલમાં એક છત્રી છે. એ સંતોની ધર્મશાળા ઉગમણે આથમની હતી. અને ત્યાં સભા કરીને બિરાજમાન થયા. પછી મહારાજ બોલ્યા છે, અહીંયા રસોઈ બહુ જ અશુદ્ધ થાય છે. લ્યો, અહીંયા રસોઈ બહુ જ અશુદ્ધ થાય છે, માટે અમારે સંન્યાસી થવું છે. બહાર કર્યું. પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું છે, અમારે અહીં રહેવું નથી. શું થયું વળી તમારે? મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા સુરો ખાતર બોલ્યા છે, મહારાજ જેવી તમારી મરજી. મહારાજે પછી પોતાના વસ્ત્ર ઉતારી એક તરફ મૂક્યા. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ હવે તમારે ધાતુ પાત્ર અડાશે નહીં હો. સંન્યાસી થયા એટલે હવે તમારે ધાતુ પાત્ર અડાય નહીં હો. હવે ધ્યાન રાખજો, માટે તુંબડો તથા પથ્થર રાખવું પડશે. મહારાજ કહે, લાવો તુંબડું તથા પથ્થર. પછી સૌ સંતે લાવી મહારાજ પાસે મૂક્યા અને નિષ્કુળાન સ્વામીએ વાંકી તુંબડી લઈ મહારાજ પાસે મૂકી. પછી મહારાજે વાંકી તુંબડી હાથમાં લીધી અને લુગડાની જોડી વાળી તેમાં તુંબડી રાખી, ખંભે જોડી ભરવી,
અને એક દંડ હાથમાં લીધો. પછી બ્રહ્માનંદ સાહેબ બોલ્યા છે, મહારાજ તુંબડી તો પાંસરી લ્યો. તુંબડી આમ વાંકી સુકી થઈ ગઈ છે, એ અલા દૂધીના નૈયા નહીં એમાં તુંબડા બનાવતા. હા, અત્યારે હંગેડા પર ઉતારે એવી નહીં. તો બ્રહ્મા સાહેબ કહે તુંબડી તો હારી લ્યો કઈક. મહારાજ કહે વાંકી તુંબડી એ ક્યાં વાંકી ધાર થાય પાણીની? ધાર તો સીધી જ થાય. પછી મહારાજ મહારાજના લુગડા સુરા ખાચરે ગાંઠે બાંધી લીધા ને દરબારમાં ગયા અને મોટી બા તથા લાડુબાને વાત કરી દે. મહારાજ સંન્યાસી થઈ ગયા. હાલી લ્યો. અને હવે ગામડામાં જશે આઈ નહીં દે. તે સાંભળી લાડુબાઈએ સુરા ખાચરને કહ્યું છે, અમોએ મહારાજના દર્શન બહુ જ કર્યા છે, પણ સંન્યાસી થયા તે દર્શન કર્યા નથી. માટે મહારાજને કહો છે એ છેલ્લી વખત દર્શન આપતા થાય, પછી ભલે જાય. બધા હરકાશે હો. પછી સુરા ખાચરે મહારાજને કહ્યું છે, મહારાજ દરબારમાં તો કોલાહલ થઈ ગયો. શું છે? મહારાજ સંન્યાસી થયા તે બહુ સારું થયું. સંન્યાસી બહુ સારું થયું, પણ એક વખત અમને દર્શન આપતા જાય. પછી મહારાજ કહે ચાલો દર્શન દેવા જઈએ. પછી સંત તથા પાર્ષદ સહિત મહારાજ દરબારગઢમાં પધાર્યા. પછી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ ચાકડો નાખી તે ઉપર વિરાજમાન થયા. આપણે શરૂઆતની કથા અત્યારે વચનામૃતની કરી, એનું રેકોર્ડિંગ નહોતું કર્યું. એમાં એ વાત આવી કે ભગવાનના મનુષ્ય ચરિત્ર હોય કે દિવ્ય ચરિત્ર હોય, એમાં સંશય ન થાય તો એનું નામ ભક્તિ. આ જીવુબા લાડુબાએ બધું વાત સાંભળી, સુરા ખાચરે મુક્તાનંદ બ્રહ્મા બધાએ એ બધા જાણતા હતા આ નાટક કરે છે. શું આ મનુષ્ય લીલા છે બધી, એટલે બધા ભાગ મહારાજને ભેગા પડી ગયા. લાડુબાઈએ કીધું કાંઈ વાંધો ભલે સંન્યાસી થયા, પણ એક હાલતા હાલતા એક વખત તમને દર્શન દઈ જાય. સંશય ન થયો કોઈને તો એના પરાભક્તિ. હા, અમને એક વખત દર્શન દઈ જાય. હા, મહારાજ સંન્યાસી થયા તે બહુ સારું થયું, પણ એક વખત અમને દર્શન આપતા જાય, પછી ભલે જાય. પછી મહારાજ કહે ચાલો દર્શન દેવા. પછી સંત તથા પાર્ષદ સહિત મહારાજ દરબારમાં પધાર્યા અને વાસુદેવ નારાયણ ઓરડાની ઓસરીએ ચાકડો નાખી તે ઉપર વિરાજમાન થયા. પછી લાડુબાઈ બોલ્યા, મહારાજ તમે સંન્યાસી થયા તે બહુ સારું થયું, તે હવે તમારે અગ્નિને અડાશે નહીં હો. ને અહીંયા તો મોટી બા ને 2-4 છોકરા ને મારે 2-4 છોકરા, તે અહીં ચોખ્ખું ક્યાંથી થાય? અહીંયા ચોખ્ખું થાય નહીં. કહેતો ને અશુદ્ધ બધું ત્યાં રસોઈ એટલે કે. હા, અને બ્રાહ્મણીઓ નાહી ધોઈ ચોખા કરી તમારા સારું રસોઈ તૈયાર કરી, તમારા સારું તૈયાર રસોઈ કરીને બેઠી છે. પછી બ્રાહ્મણને ઘરે ભિક્ષા લેવાય, બીજું લેવાય નહીં. એટલે બ્રાહ્મણીઓ ભાઈ એ તમારા માટે નાહી ધોઈ પવિત્ર થઈ રસોઈ કરી તમારા માટે તૈયાર રાખીને બેઠી છે હો. એમ લાડુબા બોલ્યા જે રાતે છોકરા ઝાડે ફરેલા હશે, તે એક કોરે ઢાંકેલું હોય છે, અને એક છોકરું ખોળામાં ઝાડે ફરેલું હોય છે, ને તે લઈ રોટલા કરતી હશે, ને નાકમાંથી શેડા કાઢતી જતી હશે અને રોટલા કરતી હશે વગેરે ઘણી ઘણી અનાચારની વાતો કરી. તે સાંભળી મહારાજ બોલ્યા છે, અર 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 આવા ગોબરા હોય? સુરો ખાચર કે હા મહારાજ હો, એ તો એવું જ હોય ત્યાં તો એવું જ હોય. તે વાત સાંભળી મહારાજને શંકા થઈ, એટલે દંડ હાથમાં હતો તે લીમડા નીચે કીરો ઘા નાખી દીધો અને ભગવા લુગડા જે પહેર્યા હતા તે ફળિયામાં ઉડાડી નાખ્યા. અને મહારાજ બોલ્યા છે, લાવો અમારા લુગડા પહેરવા છે અમારે. પછી સુરો ખાતે બોલ્યા છે, લ્યો મહારાજ આ તમારા લુગડા તૈયાર જ છે. પછી મહારાજ પોતાના વસ્ત્ર પહેરી ઉતારે પધાર્યા. આવી મહારાજની આ મનુષ્ય લીલા બધી છે. એક વખત મહારાજ 54મી વાત, એક વખત મહારાજ અક્ષરવડીમાં વિરાજમાન હતા અને કાંઈક કામ પ્રસંગ હશે એટલે મહારાજે
દાદા બાપુને સાથ કર્યો છે. દાદા દાદો ક્યાં છે? એટલે દાદા ખાચર પોતાની ડેલીએ હજામત કરાવતા હતા. તે હજામતનો તે મહારાજનો સાથ સાંભળી દાદા ખાચર હજામને કહ્યું છે, રાઈટ, હજામત કરવી નથી, હા પછી કરજે. મહારાજ બોલાવે છે. પછી માથે લુગડું વીંટી અક્ષરવળીએ આવ્યા, એટલે દેખાય નહીં ને, હજામત કરતા આવ્યા એમ, માથે લુગડું વીંટી અક્ષરવળી આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા છે, દાદા ક્યાં હતો? મહારાજ કહે, દાદા કહે, મહારાજ હું હજામત કરાવતો હતો. મહારાજ કહે, હજામત કરાવી રહ્યો? ત્યારે કહે, ના મહારાજ, અડધી હજામત બાકી છે અને તમે સાથ કર્યો એટલે આવ્યો છું. મહારાજ કહે, જો ને અમારો કેટલો વિશ્વાસ છે, હજામત પડતી મૂકીને આવ્યા. દાદા ખાચર જેવા ભક્ત થવું એ કઠણ વાત છે. બોલો ન કે જો મહારાજને કહેજો, જે હાથ કર્યો હોય કોઈને કે મહારાજ મને બોલાવે છે એ કહેતા હોય ને, હું હજામત કરવા બેઠો છું, આગળ હજામત કરી ના હમણાં જ લાગી જાઉં, ઉતાર રાખું છું, નહીં વાર લાગે, એ લાય હજામ જલ્દી કે આવું કાંઈ ન કર્યું. સીધું ઉભા થઈ પડતું મૂકતા કાલ લઈને સારી બાંધી માથે પહોંચી ગયા. બોલો એટલે દાદા ખાચર જેવા ભક્ત થવું એ પણ કઠણ વાત છે. અહીંયા 54મી વાત પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. ને વાર્તાનો ભાગ પણ 12મો પૂરો.